હેલો લવરિયાઓ, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ, જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? હે મજામાં ને બધાય? કેવા ચાલે છે જૈન વાણિયા લોકોના પર્યુષણ પર્વ તહેવાર? અમારા પણ સરસ ચાલે છે. ઘણા ટાઈમ પછી આજે અમે જઈ રહ્યા છીએ કુળદેવી ચામુંડમાના દર્શન કરવા માટે. માતાજીની યાદ આવી કે આપણે દર્શન કરી લઈએ અને હું કંઈક અમારા લાઈફની નવી શરૂઆત કરું છું, જે કંઈક થોડું પર્સનલ છે તો એ રહેવા દો. એટલે ભગવાનને પગે લાગવું પડે અને 2 દિવસથી એમ થતું હતું કે ના, મારે ચોટીલા જવું છે, દર્શન કરવા છે અને પર્યુષણ પર્વમાં જ જઈએ આપણે તો બહુ સારું રહે. આજે 2nd પર્યુષણ છે અને આજે અમે જઈએ છીએ. આજે ખાસ જવું પડે એમ હતું. એક જો કે માનતા કયો તો માનતા તો બહારનો એટમોસ્ફિયર જોવો. રાજકોટમાં કઈ ખાસો વરસાદ પડતો નથી, બાકી બધા એમ કેતા હતા કે અમારે માણાવદર પ્રતિક્રમણ ટાઈમે તમે આવી જશું. પ્રતિક્રમણનો સમય થાય એટલે અમે આવી જશું. કાલે પણ મેં ને મમ્મીએ 2 સામયિક ને પ્રતિક્રમણ કર્યું હતું. ડેલી અમે લોકો છે ને કરીએ છીએ સામયિક પ્રતિક્રમણ. તો એવું ન મૂંઝાતા કે રખડી છીએ, રખડી એટલે મંદિરે જાય છે, કોઈ ખુદના મોજશોખ માટે નહીં. અને એઝ યુઝ્યુઅલ મેં જો ડ્રેસ પહેરો છે, સલવાર. આમ તો પર્યુષણમાં હું છે ને ડ્રેસ જ પહેરતી હોય, ઉપાશ્રય જવાનું હોય ને એટલે. અને પેન્ટ શર્ટ પહેરવા હોય તો ફૂલ પહેરવું. તો આજે અમે જઈ રહ્યા છીએ. આવું છે તમારા બધાને મારા જોડે તો કેજો મને. રાતની સરખી મારી નીંદર નથી થઈ, એટલે જરાય એક વરસાદનું ટીપું પણ નથી. નીંદર નથી થઈ અને ફેસ ઉપર છે ને 2 પિમ્પલ્સ થઈ ગયા છે. નીંદર ન થતી હોય ને, પાણી ઓછું પીધું હોય એટલે. ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. આખા બ્લોગમાં બન્યા રહેજો. હવે પાણીનો શીશો ભેગો લીધો છે, જો તો પાણી પીવીશું. ગાયું બધી નઈડી છે ડ્રાઇવિંગ કરવામાં. જો કેટલી બધી ગાય આવી છે. એ ભાઈ જો આપણે ગાય ઉતારી તો રસ્તામાં કેટલી બધી ગાય આવી છે. કા તમે લોકોએ ગાય ક્યારે નથી જોઈ ને, એટલે જ મને એમ થયું કે આજે આ લોકોને ગાય બતાવી દો. કેમ કે સિટીમાં તો લોકો મારી મારીને ગાયને ભગાવતા હોય છે અને ગામડાના માણસો છે ને ઈ જ અત્યારે રોટલીને ખવડાવે છે. હા છે ને અત્યારે પેટમાં દુખતું હતું ને તો મને ઈનો ન આપ્યો, એને પેટમાં દુખતું હતું તો મને દોડીને ઈનો આપ્યો. એમ કેમ ગયું? મને છે ને રોડ ઉપર દોરાઈ રસોઈ કરવી નથી ગમતી. આ બધા પહાડ ઉપર વિડીયો બનાવવા છે. ઉતાર જવો અહીંયા બનાવવાના છે ને વિડીયો. ઓલું પૂજારા લખેલું બોર્ડ આવે ને ત્યાં આપણે બનાવશું. હા જોયું, આ ઉડે છે. આને હે ને એમ કેવાય કે વાણીઓ ઉડે છે. નાની હતી ને તો ગુંદાવાળી મમ્મી મને 5 રૂપિયાનો હલવો લઈ દીધો તો. કેટલાનો હતો મમ્મી? 5 રૂપિયાનો. તો લાલ કલર, લીલા કલરનો. તો મમ્મી મને કે હાલ ઘરે. અમે રસ્તામાં જતા હતા ને તો હલવાનો કાગળિયો ખોલીને આખો મોઢા મૂકી ગઈ. મમ્મીને એકવાર મેં ન તાર ખાવું જ. પછી મમ્મી મારે સામું જોતી હતી કે કેવી ખાઈ ગઈ. તે દિન હું કોઈ દી એકલી નથી ખાતી, બધાને ખવડાવું. કબૂતરા હોય ને તો કબૂતરને ખવડાવું. રસ્તામાં અમે સાઈડમાં ઊભી રાખીને બાથરૂમે કરી લીધું અને આટલો બધો પુલ આવે છે, બ્રિજ જોવો. થોડો ઘણો બ્રિજ બતાવવાની ટ્રાય કરું. કેવો છે બ્રિજ? વાવ, બ્રિજ. વરસાદ શરૂ તો થયો છે, થોડો ઘણો વરસાદ આવે છે. મેં જેના લીધે અમારી નીંદર ન થઈ ને, ભગવાન એનું કોઈ દી હારું ન કરે.
ઈ માણા આખી જિંદગી તડપે. એને એવી હાઈ દઉં છું. રસ્તામાં કુવડવાના પેંડા આવ્યા તો આપણે લીધા. બાપા સીતારામ પેંડા વાળા. ઈ ભાઈ પૈસા નથી લેતા મારી પાસે. હું કેટલી વાર કહું તો મને કે ચોટીલા જવું છે ને પ્રસાદી ધરવી છે ને નો લેતા, નથી લેતા. તો મેં કીધું આવતી વખતે લેજો ને લેજો. પછી મેં રસ્તામાં ખાવા માટે મારા માટે વેફર્સ ને એવું લીધું છે. છે ને વરસાદ અટકી ગયો છે તો વરસાદ રહી ગયો. બહુ જોશ થી આવતો હોત તો અમે ન જઈ શકત. આગળ જોવો હજી વરસાદ આવતો નથી. વેફર અમે ખાઈ લીધી છે. મારા રહેતા હતા હું અમિત્યો ને મુંબઈ વાળા માસી જતા ને ત્યારે. અત્યારે જામફળ વાળા ક્યાં વયા ગયા? સીઝન છે જામફળ ની, ક્યાંય જામફળ નથી કાચી કેરી, નથી પાકી કેરી. ક્યાંક તો આવું જોઈએ ને કઈક ખાવા પીવાનું. ખાલી ચીભડા મળે છે. ચીભડા શું કરવા? ન્યા કાપીને મરચું મીઠું નાખીને ખાવ તો થાય. ચીભડા જોવો, ડુંગર દેખાય છે આગેથી તો આપણે તમને વચ્ચેથી દેખાડીએ કે હજી ડુંગર દેખાતો નથી. હજી ડુંગર દેખાડવાની વાર છે. તો જામફળ ક્યારે આવે મમ્મી? હજી જામફળ કેમ 15 દી થાય આવતા. 15 દી ગામમાં આવવા માંડ્યા, હાઈવે ઉપર નો આવે. અને જયારે આવશે ને ત્યારે જેટલા પણ ગુજરાતમાં જામફળ વેચે છે ને ઈ બધા મરચું મીઠું સાથે આપશે. અને પેલા આપણે ગયા તા જામફળ લઈને ગયા તા કે નહીં? મને એવું યાદ આવે છે આપણે રસ્તામાં જામફળ ખાધા હતા. કેરી સીઝન તો ગઈ. કેરી પણ તોય કાચી કેરી ક્યાંક ને ક્યાંક મળે જ છે. હજી મુંબઈ સાઈડ મળે. વાતાવરણ બહુ મસ્ત છે. પડી ગયું ખબર? ગઈકાલ રાત્રે નીંદર નથી થઈ ને મારે, એટલે એ તો હારું બિચારો વીરુ ફોન એનો સાયલેન્ટ કરીને હુવે ભેગી એને નીંદર ન થાય. એને વાતો કરવા ઉઠાડત. ઊંઘ નહોતી આવતી ને એટલે કે હાલો બધાય વાતો કરો મારી હારે. એટલે એ જામફળ તો દેખાણા ના મકાઈ છો બધા આગેથી જેવું દેખાય એવું કહું. મકાઈ બતાવો બહીના રેજો તમે. જોજો મકાઈ ને માંડવી. અહીંયા જામફળ કેવા હતા. વરસ થઈ ગયું મેં જામફળ ને અમૃત ને લેકે આ રહી હું. રવિ બાબુ આપ ભી આ જાઓ. તો ત્યારે મને ભોપાલ વાળા રવિ એવી કોમેન્ટ કરી હતી કે मैं आगे खड़ा हूँ वो तुम अमृत लेके आ जाओ. आज भी वो सुहाने पल और सुहानी यादें मुझे याद है. હું તો મમ્મી પાછી રાજી થઈ ગઈ. ગરમ દેતા હોય તો ખાઈ હાલ. મકાઈ પૂછતો એને કે ગરમ આપો હું પૂછતો એટલે મન પાઈ પૂછાવે. હવરાય જો મકાઈ બનાવે છે અમારા તો. ફાઇનલી અમે લોકો નીચે જ ઉતરી ગયા મકાઈ ની બધું બતાવવા. જોયું? હા જોયું? તો ફાઇનલી હવે અમે લોકો પહોંચી ગયા ચોટીલા. ત્યાં કાર પાર્ક કરી હું ને મમ્મી જો ધીમે ધીમે ચાલી છી. આજે ટ્રાફિક ઘણું હતું હો. એમ તો તહેવાર છે ને એટલે જો હું ને મમ્મી સાથે ધીમે ચાલી છી અને આગળ ટ્રાફિક છે. તહેવાર હોય ને ત્યારે બહુ જ ટ્રાફિક હોય છે ચોટીલા. આડે દિવસે ઓછું ટ્રાફિક હોય. જય ચામુંડા માતાજી. જો આ બધું તો નવું બની ગયું અહીંયા. ખબર નહીં આ બિલ્ડિંગ જેવું શું હશે. આમાં ટાઈમિંગ બી લખેલા છે કે કયા ટાઈમે મંદિર ખુલ્લું હોય ને કયા ટાઈમે બંધ હોય ને લખેલું છે. સવારે 5 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી. કેવી રીતે ઉતારવાની અહીંયા નાના હતા ને ત્યારે અહીંયા ઘોડા ઉપર બેસીને બહુ ફોટો પાડતા અમે લોકો. મજા આવતી. જ્યાં લોકો ઓળખે છે બધા. જો ડુંગરમાં કેટલું બધું ટ્રાફિક છે. ટ્રાફિક હોય ને ત્યારે આવે બહુ જ મજા. ઓલું તો એમ લાગે કે એકલા એકલા છે પણ આમ બહુ ટ્રાફિક હોય ને ત્યારે મજા આવે. જામફળ કાતરા ને
બોર ને એવું બધું વેચાય. અમે જો નીચે દર્શન કરી છીએ. અહીંયા હવે હું ચંપલ કાઢીશ ને અહીંયાથી અંદર જઈશ. હમણાં અહીંથી નીચે સ્લો મોશનમાં ઉતરો ને એવું લેજે ને. ત્યાં નીચે દર્શન કર્યા પછી અહીંયા સાઈડમાં એક મંદિર છે. અહીંયા છે ને બધાય ચૂંદડી બાંધી જાય છે, જોયું? અહીંયા શ્રીફળ વધેરે. જો અહીંયા બી કેવડી મોટી જગ્યા છે. ચૂંદડી બાંધે ને કઈ કહેવાય, હું ભૂલી ગઈ, મમ્મીની યાદ છે. જોયું? જો અહીંયા બધા મૂર્તિ છે, બધા ભગવાન છે. અહીંયા દાન ભેટ સ્વીકારાય છે. આગળ મહિષાસુર રાક્ષસનો વધ કર્યો ઈ આવશે. જો તો એમનું નીચે માથું છે, જોયું? મસ્તક મહિષાસુર રાક્ષસનો વધ. ના ના, હિન્દીમાં ઓલું એક કાફી છે. હું કેવું? શ્રી ખોડિયારમાં એમાં આશીર્વાદ આપજો. જો છોકરા ન થતા હોય ને, છોકરાની માનતા માને, પછી થાય ને એટલે મૂકી જાય અહીંયા. જો નીચે અમે સિંહની પૂજા કરી, કંકુનો ચાંદલો કર્યો, પગે લાગ્યા, દાદરા ઉતરીને, જોયું? પ્રસાદી ખાધી. જો અહીંયા શ્રીફળ વધેરું છે, જોયું? કેટલું બધું છે. જોઈ લ્યો. અહીંયા છે ને ચાંદલા થાય કંકુના. અહીંયા બીજા માતાજી છે એકી સાથે લાઈનમાં, દશામાન મૂર્તિ. જોયું? એકી સાથે લાઈનમાં. જો કોને નામ આવડે છે કોમેન્ટ કરીને કહેજો. જેમના બધા ભગવાનના નામ આવડે ને કોમેન્ટ કરીને કહેજો. હે ભગવાન શંકર પાર્વતી ભલું કરજો ભગવાન. આ બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે ને એવું કરજો. બ્લોગ જોવે છે. ગાયત્રી માતાજીનું મંદિર. હે ગાયત્રી માતા ભલું કરજો. કાળ ભૈરવ. તો આની હારે અમે વ્લોગ પૂરો કરી છીએ. ત્યારબાદ અમે લોકો ઝરિયા મહાદેવ જાય છીએ, જેનો વ્લોગ હિન્દી યુટ્યુબ ચેનલ નામ શ્વેતા જૈન વ્લોગમાં મુકાઈ ગયેલ છે.